હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે 21મી જુલાઈએ સાંજે 5 વાગ્યા બાદ 2 કલાકમાં 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે સુરત શહેર પાણી થઈ ગયું હતું। સુરતના વરાછા, અઠવાગેટ, કતારગામ, પૂર્ણાગામ, ઉધના સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને પગલે નોકરી ધંધેથી પરત ફરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। રોડ પર 2 થી 2.5 ફૂટ પાણી ભરાતા વાહનો રસ્તામાં બંધ પડ્યા હતા, તો સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા અને ઘરમાં પાણી ઘૂસ્યા હતા। સરથાણા વિસ્તારમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, તેને લઈને વરાછાથી સરથાણા સુધી ઠેર ઠેર પાણી ભરાયા હતા। આ સાથે જ સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્તરાણ પોલીસ સ્ટેશન બહાર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા।